જય શ્રી રામ, જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. અને આ વિડીયોનું ટાઇટલ ને તમને જોઈને તમને ખબર પડી જ ગઈ છે કે અમે ક્યાં આવ્યા છીએ. તોય તમને કહી દઉં કે અમે આવ્યા છીએ જુનાગઢ પરિક્રમા કરવા માટે. તો તમે વ્લોગમાં બનાવી રહેજો, બધી જ માહિતી મળી જાય તમને. તો આપણે પહોંચી ગયા છીએ અત્યારે ભવનાથ મંદિર, તમે જોઈ શકો છો. અને અહીંયા ફોટોગ્રાફી પાડી રહ્યા છે. ભવનાથ મહાદેવના દર્શન કરી લીધા છે અને હવે ડાયરેક્ટ જઈ રહ્યા છીએ આપણે લીલી પરિક્રમાની શરૂઆત કરવા. તો ત્યાં જઈને મળીએ. લેટ્સ ગો. જય ગિરનારી. તો ગેટની અંદર પ્રવેશી ગયા છીએ ને તમે ગળદી જુઓ, ખાલી ગળદી, ફૂલ ટ્રાફિક છે અહીંયા. અને હવે આપણી પરિક્રમા શરૂઆત થઈ જાય છે. અને આપણે અહીંયા પરિક્રમામાં પ્લાસ્ટિક પ્રતિબંધ છે, એટલે આ બોટલ લઈ જવી જરૂરી છે. પ્લાસ્ટિકની પ્રતિબંધ છે. આપણે ઘરેથી કોઈ પણ પ્લાસ્ટિક લાવ્યા હોય તો તમને લાવવા દે નહીં. એટલે કોઈ પણ વસ્તુ પ્લાસ્ટિકની અંદર લાવવું નથી. ગિરનારી બોલતા જાઓ, પ્રસાદ લેતા જાઓ, ગરમા ગરમ ગાંઠિયા, ગરમા ગરમ બુંદી, ગરમા ગરમ ચાય પીતા જાઓ. જય ગિરનારી બોલતા જાઓ. જગ્યાએ જગ્યાએ જો પાણીના મોટા મોટા ટેન્કર બાંધેલા છે, એટલે અહીંયા સંચાલન નથી ખાવા પીવામાં. હવે કઈક ગિરનારની પરિક્રમા કરવા આવ્યા એવું લાગે છે. તમે જોઈ શકો છો આપણે ગિરનારનું જંગલ કેમ હોય એવું લાગવા મળ્યું છે ભાઈ. એટલે આ તો હજી શરૂઆત છે. એ તો મારો ભાઈ પિક્ચર આખું બાકી છે. આ પરિક્રમામાં તમારી પાસે ખાલી ટિકિટ ભાડાના હોય, તમારા પાસે 1 રૂપિયો પણ ન હોય તો તમે આ પરિક્રમા આરામથી કરી શકો છો. અને ખાવા પીવાની સુવિધા બધી જ મળી રહે છે તમને. તો ભાઈ જો બધા જમવા બેસી ગયા છે અહીંયા, અને બધી ફ્રીમાં સુવિધા હોય, આપણને સેવાઓ મળી રહે છે. તમારી પાસે 1 રૂપિયા ન હોય તો તમે ગિરનારની યાત્રા આરામથી કરી શકો છો.
ના લાગે થાક કે ના લાગે બીમારી, જય જય ગિરનારી. આવો વ્યૂ જોવો હોય ને તો તમારે ગિરનાર આવવું પડે. જોવો ખાલી કાંઈ ખતે નહીં. હા મોજા. હાલો હેલો ના ના તો અત્યારે પરિક્રમા કરતા કરતા રાત પડી ગઈ છે ને આપણે અહીંયા ઊભી રાખી દીધી છે. બધા જો અહીંયા હુવાનો બંદોબસ્ત કરી નાખ્યો છે. બધે હવાની રીતે જો અહીંયા હુવાનો બંદોબસ્ત કરી જ નાખ્યો છે. તો અમારો જો અહીંયા તાપણી થઈ રહી છે. તાપણી કરી નાખે એટલે તાપી લેવી, નાસ્તો બાસ્તો કરીને પછી અહીંયા હોઈ જાવીને કાલે વહેલા પાસે તમને મળીએ. લેટ્સ ગો. તમારે આવી દેશી મોજ લૂંટવી હોય ને તો મારો ભાઈ પરિક્રમામાં ભાઈબંધ દ્વારા આવવું પડે. ઓ હા જય શ્રી રામ, જય દ્વારકાધીશ ને ગુડ મોર્નિંગ. તો આપણી પરિક્રમા પાછી ચાલુ થઈ ગઈ છે. હજુ આ બધા માણસો આવેલા થાય છે ને આપણે દાદી કંઈથી શોર્ટકટ કાપ્યું છે. તો આગળનો રસ્તો તમે બતાવતા રહેવું અને જોઈ શકો છો તમે ગિરનારનો વ્યૂ. કે જો તમારે પરિક્રમામાં આવવું હોય અને તમને હાલવામાં તકલીફ કે પગ દુખતા હોય તો તમારે પરિક્રમામાં આવવામાં વિચારવું પડશે. કેમ કે અહીંયા કેદારનાથની જેમ સુવિધા નથી કે તમને બીજા માણસો ઉપાડીને તમે પરિક્રમા કરાવશે. એટલે ધ્યાન રાખવું. બાકી તમે જોઈ શકો છો અહીંયા રસ્તાઓ કેવા હોય છે ને આપણી ગેંગ અહીંયા જોઈ આખી આપણી ગેંગ અલગ જ હોય આખી. જય ગિરનારી. તો અમે હવે અહીંયા આરામ લઈ લીધો છે અને અહીંથી ભવનાથ છે 2 કિલોમીટર દૂર. તો હવે તમે જોઈ શકો છો અહીંથી બધા યાત્રીઓ આ પરિક્રમા કરી રહ્યા છે. તો ચાલો ત્યાં જઈને મળીએ. લેટ્સ ગો.
પહોંચી ગયા છીએ અત્યારે ભવનાથ પરિક્રમા પૂરી કરીને. અને હવે આપણો વિડીયો અહીંયા પૂરો કરું છું. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.